પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન વય વંદના કાર્ડ કે જે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધ લાભાર્થીઓ માટે છે, જેમાં આવક મર્યાદાના બાદ વગર તમામ લાભો મળવાપાત્ર છે. આયુષ્માન વય વંદના કાર્ડ માત્ર આધાર કાર્ડ દ્વારા આસાનીથી બનાવી શકાય છે, ત્યારે ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં 70 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકોએ ભાગ લીધો હતો. શારીરિક રીતે અશક્ત લોકો માટે પણ સવિશેષ સુવિધા આપી તેમને આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો. આ કેમ્પમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ તેઓને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કર્યા. સાથે તેઓએ પણ તેમના મોબાઈલમાંથી વરિષ્ઠ નાગરિકોના આયુષ્માન વય વંદના કાર્ડની નોંધણી કરી હતી, તેમજ સ્થળ ઉપર આયુષ્માન વય વંદના કાર્ડનું વિતરણ કર્યું હતું. આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિત નગરપાલિકાના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજે અહીંયા આયુષ્યમાન વય વંદના કાર્ડ કે જે 70 વર્ષથી ઉપરના જે પણ વડીલો છે, વડીલોના 5 લાખના કાર્ડ આ મેગા કેમ્પ રાખીને આજરોજ અંકલેશ્વર ખાતે અહીંયા ફાયર સ્ટેશન અને જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે આ 2 જગ્યાએ આ મેગા કેમ્પ રાખીને તમામ વડીલોના આ કાર્ડ નીકળે એ માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આ કાર્યક્રમ યોજી રહી છે ત્યારે હું તમામ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડીલોનું આયુષ્ય લાંબુ રહે, સ્વસ્થ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું. અને એઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વય વંદના કાર્ડ દ્વારા એમને 5 લાખ સુધીનું જે આરોગ્ય માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે. હું ભારતીબેન લોખંડવાળા બોલું છું. મારી ઉંમર 70 વર્ષની થઈ છે. સરકારશ્રી દ્વારા, શ્રી મોદીજી દ્વારા જે આયુષ્યમાન વંદના કાર્ડનું આયોજન કરાયું છે અને લાભ અપાયો છે એને માટે હું બી લાભાર્થી થઈ છું. એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.